હેલો ગાઈસ, તો આજે અમે લોકો જઈએ છીએ જટાશંકર. જો હું તમને અમારા ઓજત નદીનું પાણી બતાવું. અત્યારે બહુ જ છે. જો કેટલું પાણી ભરાયું છે. વરસાદ નથી તો આટલું છે. વરસાદ તો કેટલું ઓછું પડે. અમે લોકો અત્યારે આગળ નીકળી ગયા છે, પણ ઓલા લોકોનું કે ઠેકાણ નથી ક્યાં પહોંચ્યા ક્યાં નહીં. હવે એની રાહ જોઈએ છીએ કે ક્યારે આવે. તો હજી લોકો કે આવ્યા નહીં, તો એક દુકાન મળી ગઈ, તો અમે લોકો ત્યાં આવી ગયા અને નાસ્તો થોડી આંબલી લીધી છે. હજી અમે રાહ જોઈએ છીએ ઊભા. એમાં એવું છે કે એક જણાની ગાડી બંધ થઈ ગઈ હતી ને, તો ચાલુ થઈ છે. તો આવે છે એ લોકો. અમે લોકો અત્યારે મામાદેવના મંદિર આવી ગયા. રસ્તામાં મામાદેવનું મંદિર આવી ગયું, તો સિગરેટ ચાટ મામાદેવના દર્શન કરી લીધા. મેં દર્શન કરી લીધા. અમારા સુધીરભાઈ દર્શન કરે છે. ચાલો હવે દર્શન કરી લીધા છે ને હવે લોકો અમે પાછા નીકળી ગયા જટાશંકર માટે જવા માટે. અમે પાછા નીકળી ગયા. ચાલો તો હવે અમે જુનાગઢ સિટીના અંદર એન્ટર થઈ ગયા છીએ. હવે જટાશંકર અહીંથી તો થાય છે એમ તો 2 કલાક જેટલું. તો હવે અમે ત્યાં કાઢવામાં પહોંચી ગયા અને આ લોકો આવવાના હતા તો એ લોકો આવી ગયા છે. હવે અમે લોકો કુકર બિસ્કિટ નાખી દઈએ. આ મારા ભાભીની ફ્રેન્ડ છે. અમારી નણંદ નંબરની નણંદ નહીં ફ્રેન્ડ નંબરની નણંદ. થોડા ભેગા શ્યામાથી પણ આવી ગયા છે. મને એકલું લાગતું હતું નથી. જો આ ભવનાથનો વ્યૂ કેવો મસ્ત છે. અત્યારે વરસાદના લીધે લીલું અને જો આ મસ્ત ઉપર વરસાદે અંધારેલો છે જ. હવે વાહ પાણી જો કેવું મસ્ત છે. જો કેટલું મસ્ત છે. અત્યારે ચોમાસામાં ખરેખર રવાય. જો અત્યારે કેટલું ટ્રાફિક છે ને આ અમારા દામાકુંડ છે. વરસાદના લીધે છે ને ભવનાથ આખું બંધ છે. નકર અત્યારે સન્ડેના દિવસે બહુ જ મસ્ત હોય અહીંયા. ટ્રાફિક પણ એટલું બધું હોય ને. તો આ મને કે ખાલી મોઢું બતાવ્યું એમ કરીને વિડીયો લઈ લીધો. ચાલો તો હવે અમે લોકોએ ચાલવાનું ચાલુ કર્યું છે અને જો અહીંથી મસ્ત છે ને રોપવે દેખાય. હું તમને બતાવું. ચાલો તો જો હજી તમે એન્ટર થયા અને વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા જો ચેકિંગ ચાલુ. ચાલો તો હવે અમારું ચેકિંગ થઈ ગયું છે અને અમે લોકોએ ચાલવાનું ચાલુ કરી દીધું. તો હવે અહીંયા જો જાતા પહેલા જ મસ્ત અહીંયા પાણી છે. મસ્ત અહીંયા ધોધ ચાલુ છે. નાનો અહીંયા પણ છે અને મસ્ત છે. એકવાર તમે આવજો, બહુ મજા આવશે અહીંયા. જુઓ અમારો સેલવાન. હા એટલે થોડુંક જ ચહેરા તો થાકી ગયા. આમાં શ્યામા બે થાકી ગયા. આમાં અની તો હાવ થાકી ગયો. એને માથે ઉપર દીધો. હનીભાઈની પોઝિશન બદલી ગઈ. એક ખંભામાંથી 2 ખંભે આવી ગયો. જવા પેલો ધોધ તો આવી જ ગયો છે. ત્યાં કેટલા બધા લોકો નાય પણ છે. આઈડિયા ભાઈ તારા જોરિયા. તમે અહીંયા જટાશંકર આવો ને તો ચપ્પલ સારા ભાઈ ના જ ન કરો. પેન્ટમાં ડિઝાઇન થઈ જાય. જો ઉપર કેટલો વરસાદ છે. અહીંયા થોડો છે આવે છે પણ ઉપર તો જાજો બધો વરસાદ છે. જો આ લોકો બધા નાવા પણ માંગ્યા છે. મસ્ત પાણી અહીં થાય છે. પાણી છે ને એટલું બધું થોડું જ છે.
તો હવે મને બહુ જ મજા આવે છે હાઈલું જવામાં. એ તો કેટલું જવાનું છે ખબર નથી હવે, થાકી ગયા. ફાઇનલી વાંદરો મળી ગયો. જો ઓલા બિચારો નીચે છે ને કેવો બિચારો પડ્યો ને તે મમ્મી પાસે વહી ગયો. એવો રાઈડો પડતો ગયો ને મમ્મી એને હક કરી લીધી. આ જો ખાવા આવ્યો છે કઈ ખાયા. પાપા ધ્યાન રાખજો, ફોન પર લઈ જાય નહીં. ખાવાનું જ પડી ખાવાનું લઈ ગયો. વાં છે ને ઓલો વાંદરો છે ને એ ટોલા ગોતે છે. ટોલા ગોટવાનું કામ ચાલુ છે. આ ધમુબેન ને ખંજર આવવા માંડી છે તો એ હમણાં જ વાંદરા પાસે જવાની છે ગોતાવા. હા એ ચડાવશે. આ બધા અત્યારે છે ને એના મોઢા જોવા આવ્યા છે મારા વિડીયોમાં તો અમે કેવા લાગે. આ રહી ગયો તો હાલો લે પાયલે રહી ગઈ. હાલો હવે સુધીરભાઈ રહી ગયા હતા. આ બે છોકરાઓ કેટલા નાના નાના છે તો એ માય છે બ્લોગ બનાવે છે. તો આ મેગી ને બધું પણ મળે. અમે અત્યારે મેગીની રેસીપી જોઈએ છીએ કે બીજી વાર આવશું ને ત્યારે મસ્ત નાનો ગેસ મેગી મસાલો ને બધું લઈને આવશું. તો નેક્સ્ટ ટાઈમના બ્લોગમાં છે ને હું તમને મેગી બનાવતા શીખવાડીશ. બધા વહી ગયા અને અમે 4-5 જણા રહી ગયા પાછળ. વિડીયો ઉતારવામાં પણ થાકી ગયા છે અત્યારે. ક્યારે પહોંચશો ખબર નહીં. ટ્રાફિક તો જો અમને પાછા વાંદરા મળી ગયા અને અત્યારે એટલું ટ્રાફિક છે ને કે નીચે કરતા વધારે ઉપર ટ્રાફિક છે. બહુ એટલે બહુ જ ટ્રાફિક છે અને ગરમી પણ બહુ જ થાય છે. બહુ જ ગરમી થાય છે. હું અત્યારે બહુ જ થાકી ગઈ છું અને બહુ જ ગરમી થાય છે. બેગ ઉપાડવાનો વારો આવી ગયો મારો. બહુ જ ભાર લાગે. માન હલે છે અત્યારે તો અહીંયા. હવે અમે લોકો બહુ ઉપર નથી જતા અને અત્યારે બહુ મોડું પણ થઈ ગયું છે અને હજી કેટલા બધા પગથિયા પણ છે. તો એક અહીંયા અમને એક ધોધ મળી ગયો છે તો અમે ત્યાં નાહી લઈએ છીએ. હવે જો આ કેટલો આમ જગ્યા ઓલી છે પથ્થર વાળીને જો સાવ નીચે છે ને ધોધ એક મહિલો છે અમને. તો હવે અમે લોકો ત્યાં નવા જઈએ છીએ. જો કેટલો પબ્લિક છે. તમને 3 વાંદરા દેખાય છે? એક ધોળા કલરનું અને એક મરૂન કલરનું બીજું મરૂન કલરનું. હાય કર તો હાય. જો દેખાણા તમે 3 વાંદરા. આયા ઓલાને દેખાડ ઓલાને. જો હાય તે હાઈવે પણ કરે હો તમે 3 વાંદરા. અહીંયા તો ગંધારું પાણી છે એટલે અમે અહીં નથી નાતા નીચે નાવા જઈએ. અમારો અનિભાઈ રોવા માંડ્યો કેમ કે નાવું હતું ને એટલે ઉપર તો અમે જવાના જ નથી કેમ કે બહુ જ આઘું છે એટલે લઈ લેવાય. ચાલો તો અમને ફાઇનલી એક મસ્ત જગ્યા મળી ગઈ છે નાવા માટે. તો હવે અમે લોકો જઈએ છીએ. હાલો આ લોકોને બીક લાગે છે તો મેં હિંમત કરીને આવી લેવી એકલી. મને થોડીક બીક તો લાગે જ છે. આ ભાઈ સાહેબ આ લોકો તો માવો તમારે આમ જ છે. ચાલો તો અમે આવી ગયા નાવાઈ માંડ્યા. અમને એકલા મૂકીને આવી જાવ. હવે કેટલી વાર ગઈ તમે લોકોએ? એવું હતું. ये क्या कर रहा है पास भैया जी? अलग आहे म्हणा एकदम मोबाईल. ચાલો તો હવે હું નાવા જાઉં છું. નહીં નાની ને આવતો પગ લાગશે. ચાલો તો ના પકડી દીધો.
નહીં આયા નાનો ભાઈ આયા કરો તો બહુ બીક લાગે દેહવામાં મસ્ત હે ને ડોડો ખાય તીખો મીઠો જો આટલી ઉંમરે પણ ઈ દાદા કેટલા મસ્ત છે ને એન્જોય કરે છે અને હિચકે છે ને ના બધા આ ડોડા જ ખાવામાં રહે અને તો હવે અમે ઘરે જઈએ છીએ મારી ડોડો પડી જાય તારો ઉતારો ડોડો પડી જાય અને પેલા તો ખાઈ લે મારે ને હાલો ના બીજો તો હવે અમે લોકોએ મસ્ત નાઈ લીધું છે અને ખાઈ પણ લીધું છે તો હવે અમે લોકો ઘરે જઈએ છીએ આમાં બધા જો પાછળ આવેલા આવે છે એ તો જો બહુ એટલે બહુ જ મસ્ત છે ત્યાં જતા હતા ને ત્યારે અમને લોકોને ના પાડી ત્યાં જોવાની પણ એ બહુ મસ્ત છે ને કેટલું મસ્ત નાવાનું પણ છે અને પાણી પણ એટલું મસ્ત ચોખ્ખું છે ઘરી ગયા જોવા હાટો पूरा कर दिया લોકોએ આ જટાશંકર તો ન પહોંચ્યા ઉપર લગીને પણ નાય ધોઈને નીકળી ગયા હવે અમે લોકો આલુ પરોઠા ખાવા જઈએ છીએ અત્યારે બધા એટલે તો ફાઇનલી અમે લોકો બહાર આવી ગયા છીએ પણ બહુ ઉપર લગીને નથી ગયા ખાલી નાય ધોઈને આવતા રહ્યા છે અને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો મને કહેજો કમેન્ટમાં બાય બાય ચલો